વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેની કઈ સંખ્યાને 2, 3 ની ચાવી, 4, 5, 6, 8, 9, 10, 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો। મિત્રો આપણે ગયા વિડિયોની અંદર વિભાજ્યતાની ચાવી જોઈ ગયા છીએ। એ ચાવીનો ઉપયોગ કરવાનો છે। ચાલો આપણે જોઈએ। અહીં એક સંખ્યા છે 990। આપણે 2 ની ચાવી માટે જોઈએ તો 2 ની ચાવી આપણે જોઈ ગયા કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે। હવે તેનો આપણે અહીં ઉપયોગ કરીશું। આ સંખ્યાનો એકમનો અંક 0 છે એટલે એને 2 વડે ભાગી શકાય। અહીં 6 છે માટે ભાગી શકાય। અહીં કેટલા છે 5 એટલે 2 વડે ન ભાગી શકાય। 6 છે એટલે 2 વડે ભાગી શકીશું। 0 છે 2 વડે ભાગી શકાય। 4 છે 2 વડે ભાગી શકાય। એકમનો અંક 6 છે માટે 2 વડે ભાગી શકાય। એકમનો અંક 0 છે માટે 2 વડે ભાગી શકીશું। એકમનો અંક 9 છે માટે 2 વડે ભાગી શકાય નહીં। હવે આપણે 10 ની ચાવી જોઈશું। આપણે જોઈ ગયા છીએ કે 10 ની ચાવી કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તેવી સંખ્યાને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ। અહીં એકમનો અંક કેટલો છે 0 એટલે આપણે આ સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકીશું। અહીં એકમનો અંક 6 છે માટે તેને 10 વડે ભાગી શકાશે નહીં। અહીં એકમનો અંક 5 છે માટે એને 10 વડે નિશેષ ભાગી શકીશું નહીં। અહીં એકમનો અંક 6 છે માટે આપેલી સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકીશું નહીં। અહીં એકમનો અંક 0 છે એટલે આપણે જાણીએ છીએ કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તેને આપણે 10 વડે નિશેષ ભાગી શકીશું। 4 છે એટલે ભાગી નહીં શકાય। 6 છે માટે ભાગી નહીં શકાશે। અહીં એકમનો અંક 0 છે માટે 10 વડે નિશેષ ભાગી શકીશું। અહીં એકમનો અંક 9 છે માટે આપેલી સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાશે નહીં। હવે આપણે જોઈશું 5 ની ચાવી। આપણે આગલા વિડિયોની અંદર જોઈ ગયા છીએ કે જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તેવી સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ। આપણે અહીં તેનો ઉપયોગ કરી। આ સંખ્યાનો એકમનો અંક 0 છે માટે આ સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીશું। 6 છે એટલે ના આવશે। 5 છે એટલે હા આવશે। 6 છે તો ના આવશે। 0 છે એટલે હા આવશે। 4 છે એકમનો અંક એટલે ના આવશે। 6 છે એકમનો અંક એટલે ના આવશે। 0 છે માટે એટલે હા આવશે। અહીં એકમનો અંક 9 છે માટે શું આવશે ના। હવે આપણે જોઈશું 3 ની ચાવી। હવે આપણે 3 ની ચાવી જોઈ રહ્યા છે કે જે સંખ્યા આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો અને એ સરવાળાને જો આપણે 3 વડે નિશેષ ભાગી શકતા હોય તો આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ। આપણે અહીં 3 અને 9 ની ચાવી સાથે જ વાપરીશું। 9 ની ચાવી શું કહે છે કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો અને એ અંકોના સરવાળાને જો આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ તો આપેલી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ। હવે આપણે 3 ની અને 9 ની ચાવીનો ઉપયોગ કરીએ। આપણે આ જે અંકો છે તેનો શું કરવાનો છે સરવાળો કરવાનો છે। 9 + 9 18 + 0 એટલે 18 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ માટે અહીં આવશે હા। હવે 18 ને આપણે 9 વડે પણ નિશેષ ભાગી શકીએ છીએ એટલે માટે જવાબ આવશે હા। આનો આપણે સરવાળો કરીએ। 1 ને 5 6 6 ને 8 14 14 ને 6 20 20 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકતા નથી। 20 ને આપણે 9 વડે પણ નિશેષ ભાગી શકતા નથી। હવે આનો સરવાળો કરીએ। 2 ને 7 9 9 ને 5 14 14 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ। સોરી 3 ને આપણે 14 વડે નિશેષ ભાગી શકતા નથી એટલે અહીં આવશે ના। 14 ને આપણે 9 વડે પણ નિશેષ ભાગી શકતા નથી। હવે આનો સરવાળો કરીએ। 6 ને 6 12 12 ને 8 20 20 ને 6 26 તો 26 ને પણ આપણે
નિશેષ ભાગી શકતા નથી અને 26 ને આપણે 9 વડે પણ નિશેષ ભાગી શકતા નથી 6 ને 3 9 9 ને 9 18 18 ને 2 20 20 ને 1 21 21 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ 21 ને આપણે 9 વડે નિશેષ ભાગી શકતા નથી એટલે અહીં આવશે ના હવે આનો સરવાળો કરીએ 4 ને 2 6 6 ને 4 10 10 ને 9 19 19 ને 21 20 ને 7 27 આ આખી સંખ્યાનો સરવાળો કેટલો થશે 27 આપણે જાણીએ છીએ કે 27 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ 27 ને આપણે 9 વડે પણ નિશેષ ભાગી શકીએ છીએ હવે આનો સરવાળો કરીએ 2 ને 8 10 10 ને 5 15 15 ને 6 21 21 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ પરંતુ 21 ને આપણે 9 વડે નિશેષ ભાગી શકતા નથી 3 + 0 3 3 + 6 9 9 + 0 0 9 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ 9 ને આપણે 9 વડે પણ નિશેષ ભાગી શકીએ છીએ 6 ને 4 10 10 ને 8 18 18 ને 3 21 21 ને 9 30 30 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ પરંતુ 9 વડે નિશેષ ભાગી શકતા નથી હવે આપણે જોઈશું 4 ની અને 8 ની ચાવી 4 ની ચાવી જોઈએ તો 4 ની ચાવી આપણે આગળ જોઈ રહ્યા છીએ કે જે સંખ્યાના છેલ્લા બે અંકોનો સરવાળો કરતા સોરી 4 ની ચાવી શું કહે છે કે જે સંખ્યાના છેલ્લા બે અંકો હોય એ અંકોને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ તો આપેલી સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય છે એવી જ રીતે 8 ની ચાવી શું કહે છે કે આપેલી સંખ્યાના છેલ્લા 3 અંકો એટલે કે એકમ દશક અને 100 ને આપણે જો 8 વડે નિશેષ ભાગી શકીએ તો આપેલી સંખ્યાને પણ 8 વડે નિશેષ ભાગી શકાય છે હવે આપણે જોઈએ 4 ની ચાવી અહીં છેલ્લો બે અંક કેટલા છે 9 અને 0 9 ને આપણે 4 વડે નિશેષ ભાગી જોઈએ અહીં છે 90 એને આપણે 4 વડે ભાગીએ 4 * 4 4 2 8 9 થાય તો 1 તો આપણે 4 2 8 2 આવ્યો એટલે 90 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકતા નથી હવે આપણે 90 ને આપણે 8 વડે નિશેષ ભાગીએ હવે 8 ની ચાવી એટલે કેટલા 3 અંક લેવાના 8 * 8 9 થાય તો 1 ઉપરથી ઉતાર્યો 9 8 2 16 8 16 અત્યારે 24 8 32 વધી જાય 8 24 બરાબર અહીં કેટલા વધશે 6 એટલે આપણે 8 વડે પણ નિશેષ ભાગી શકતા નથી હવે જોઈએ આપણે છેલ્લો બે અંક છે 86 86 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ કે નહીં તે જોઈએ 4 2 8 8 માં 10 ઉપર ઉતાર્યો 4 * 4 એટલે 86 ને પણ આપણે 4 વડે નિશેષ ભાગી શકતા નથી હવે 8 ની ચાવી એટલે કેટલા અંક લેવાના છેલ્લા 3 અંક એટલે 586 એને આપણે 8 વડે ભાગીએ 8 * 8 8 2 16 8 24 8 32 8 * 4 40 8 6 48 8 7 56 હવે 8 * 24 2 બચ્યા એટલે આપેલી સંખ્યાને પણ આપણે 8 વડે નિશેષ ભાગી શકતા નથી 75 75 ને પણ આપણે જોઈ લઈએ 75 ને 4 વડે ભાગીએ 4 * 4 3 પરથી ઉતાર્યો 5 4 4 4 2 8 4 3 12 4 4 16 4 24 4 7 28 4 9 32 4 8 32 એટલે 4 વડે નિશેષ ભાગી શકાતા નથી હવે આપણે 275 ને 8 વડે ભાગી જોઈએ 8 * 8 8 2 16 8 3 24 8 4 32
એટલે 8 વડે પણ નિશેષ ભાગી શકતા નથી. હવે 6686 માં 86 ને આપણે 4 વડે ભાગીએ. આગળ આપણે જોઈ જ ગયા કે 86 ને 4 વડે ભાગી શકાતું નથી. હવે આપણે લઈશું 686, એને આપણે 8 વડે ભાગીશું. 8 × 8 × 16, 8 × 24, 8 × 32, 8 × 40, 8 × 48, 8 × 56, 8 × 64, 4, 8 × 16, 8 × 24, 8 × 32, 8 × 40, 8 × 48, 8 × 40. અહીં કેટલા બચ્યા? 6. એટલે 8 વડે ભાગી શકાતું નથી. હવે છેલ્લા બે અંક કેટલા છે? 10. તો 10 ને 4 વડે નિશેષ ભાગી શકાતું નથી. હવે છેલ્લા ત્રણ અંક લઈએ. 210. 210 ને આપણે 8 વડે ભાગીએ. 8 × 8, 8 × 16, 48, 24. એટલે 8 × 16. એટલે અહીંયા આવશે 5. 8 × 8, 8 × 16, 8 × 24, 8 × 32, 8 × 40, 8 × 48, 8 × 48. એટલે એને પણ આપણે 8 વડે પણ ભાગી શકતા નથી. 14 ને આપણે 4 વડે ભાગી શકતા નથી. 714 એને આપણે 8 વડે ભાગી જોઈએ. 714 8 વડે ભાગીએ. 8 × 8, 8 × 16, 8 × 24, 8 × 32, 8 × 40, 8 × 48, 64, 8 × 9 72. 8 × 9 72 વધી જાય એટલે 8 × 8 64. અહીં 7 આવશે, અહીં 4, 8 × 9 72. કેટલા વધારશે? 2. એટલે આપણે એને 8 વડે ભાગી શકીશું નહીં. 56. હવે 40 માં છેલ્લા બે અંક છે 56. 56 ને આપણે 4 વડે ભાગીએ. 4 × 4, ચોકે ચોકે 16. એટલે આ સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. હવે ત્રણ અંકની સંખ્યા થશે 856. એને આપણે 8 વડે ભાગવાના છે. 8 × 8, ઉપરથી ઉતાર્યો 5 ભાગની ચાલે તેનું સૂત્ર, ઉપરથી ઉતાર્યો 6, 7 × 8 = 56. એટલે 8 વડે પણ આપણે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકીએ છીએ. 60. હવે આપણે 40 જોઈએ. 4 × 4, ઉપરથી ઉતાર્યો 4 માંથી 6 માંથી 4 જાય તો 2, ઉપરથી ઉતાર્યો 0, 4 × 12, 4 × 4 16, 4 × 20. એટલે આપેલી સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. હવે જોઈએ આપેલી સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ કે નહીં. 8 × 4 = 40, 8 × 6 = 48, 56. એટલે આને આ 8 વડે નિશેષ ભાગી શકીશું નહીં. હવે છે 39. 39 ને આપણે 8 વડે નિશેષ ભાગી શકતા નથી. 800 ને 3 અંકની સંખ્યા બનશે 839. એને આપણે 8 વડે ભાગીએ. 8 × 8, પછી ઉતાર્યો 3, ભાગની ચાલે તેનું સૂત્ર. એટલે આ પેલી સંખ્યાને પણ આપણે 8 વડે નિશેષ ભાગી શકીશું નહીં. હવે જોઈશું આપણે 6 ની ચાવી. આગળ આપણે જોઈ ગયા કે 6 ની ચાવી કોને કહેવાય? કે જે સંખ્યાને આપણે 2 અને 3 વડે નિશેષ ભાગી શકીએ તો આપેલી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે. અહીં આપણે 2 અને 3 ની ચાવી જોઈ ગયા. 2 અને 3 આપેલી સંખ્યાને 2 અને 3 બંને વડે ભાગી શકાય છે, માટે 6 વડે પણ ભાગી શકાશે. અહીં 2 વડે ભાગી શકાય છે પણ 3 વડે ભાગી શકાતું નથી, માટે આપેલી સંખ્યાને 6 વડે ભાગી શકાશે નહીં. અહીં ના આવશે, અહીં પણ ના આવશે. અહીં આપેલી સંખ્યાને 2 વડે અને 3 બંને વડે ભાગી શકાય છે, માટે 6 વડે પણ ભાગી શકાશે. 2 અને 3 બંને વડે ભાગી શકાય છે, માટે 6 વડે પણ ભાગી શકાશે. અહીં હા આવશે, અહીં ના અને હા છે એટલે શું આવશે? અહીં ના. હવે આપણે જોઈએ 11 ની ચાવી. 11 ની ચાવી આપણે જોઈ ગયા કે આપેલી સંખ્યાના જમણી બાજુએ એકી અંકોનો સરવાળો અને જમણી બાજુએથી બેકી અંકોના સરવાળાનો તફાવત 0 હોય
અથવા આપેલી સંખ્યાને 11 વડે ભાગી શકતા હોય તો તે સંખ્યાને આપણે 11 વડે ભાગી શકીએ છીએ। હવે અહીં એકી અંકોનો સરવાળો છે 0 અને 9। અહીં એકી અંકો છે 0 વત્તા 9 તો એનો જવાબ મળશે 9। બીજો એકી અંક છે 9 વત્તા 0 એટલે એનો જવાબ મળશે 9। 9 માંથી 9 જાય તો 0 એટલે આપણે 11 વડે ભાગી શકીશું। હવે બીજી સંખ્યા જોઈએ। અહીં એકી અંક છે 6 બીજો છે 5। આ બેનો સરવાળો કરીએ 5 + 6 11। અહીં છે 8 + 1 એટલે થશે 9। આ બેનો તફાવત એટલે 11 - 9 એટલે આપણને મળશે 2 જેને આપણે 11 વડે નિશેષ ભાગી શકીશું નહીં। 5 ને 2 7 ને 7 7 માંથી 7 જાય તો 0 એટલે આને આપણે નિશેષ ભાગી શકીશું। 6 ને 6 12 6 + 6 12 8 ને 6 14 14 માંથી 12 જાય તો 2 એટલે આપણે એને નિશેષ ભાગી શકીશું નહીં। હવે એકી અંકોનો સરવાળો કરવાનો છે 0 વત્તા 2 0 વત્તા 2 વત્તા 3 કેટલો થશે 5। એકી અંકો એટલે 1 વત્તા 9 વત્તા 6 કેટલો થશે 16। 16 માંથી 5 બાદ કરવાના કેટલા થશે 11। 11 ને આપણે 11 વડે નિશેષ ભાગી શકીશું એટલે એનો જવાબ આવશે હા। એવી જ રીતે તમારે આ ચાર જાતે કરી જોવાના છે। હવે આપણે જોઈએ પ્રશ્ન 2। વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 4 અને 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરો। અહીં આપણને જે સંખ્યા આપેલી છે તેમાં 4 ની અને 8 ની ચાવીનો ઉપયોગ કરવાનો છે। 4 ની ચાવી આપણે જોઈ ગયા કે છેલ્લા જે બે અંકો છે એને જો આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ તો આપેલી સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય છે। તો 72 છે 72 ને આપણે 4 વડે ભાગીએ 4 એકા 4 3 4 એકા 4 4 8 4 તાલી 12 4 16 4 24 4 24 4 27 4 8 32 0 0 આવ્યો તો 572 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીશું। સોરી હા હવે આપણે લઈશું 572 છેલ્લા 3 અંકો બરાબર। હવે એને આપણે 8 વડે ભાગીશું 8 એકા 8 8 16 આપણે જાણીએ છીએ કે 7 8 56 પછતા 1 2 8 8 16 એટલે 8 એકા 8 અહીં આવશે 4 એટલે આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે પરંતુ 8 વડે નિશેષ ભાગી શકાતું નથી। એવી રીતે આ સંખ્યાને જોઈએ છેલ્લા બે અંકો 52 ને આપણે 4 વડે ભાગીએ 4 એકા 4 4 તાલી 12 તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકીશું। હવે આપણે એને 3 વડે ભાગી જોઈએ 352 ને 8 વડે ભાગીએ 8 એકા 8 16 8 તાલી 24 8 32 અહીં કેટલા વધશે 3 8 32 એટલે 0 0 એટલે આ સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ અને 8 વડે પણ નિશેષ ભાગી શકીએ છીએ। હવે આ બે અંકોનો છેલ્લા બે અંકો છે 100 એને આપણે 0 0 એને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ। હવે 3 અંકોને આપણે 8 વડે ભાગીએ 8 * 8 8 * 8 16 8 તાલી 24 8 32 8 5 40 8 6 48 2 8 2 16 એટલે આ સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકતા નથી। છેલ્લા બે અંકો 0 0 છે એટલે આપણે એને 4 વડે નિશેષ ભાગી શકીશું અને છેલ્લા 3 અંક 0 0 છે એટલે 8 વડે પણ નિશેષ ભાગી શકાય। 4 વડે અને 8 વડે નિશેષ ભાગી શકાય। હવે 4 વડે ભાગીએ
एका 4 4 ચોક 16 એટલે આ સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકતા નથી. હવે 159 ને આપણે 4 વડે ભાગીએ. 4 દુ 8 4 તારી 12 4 6 24 4 7 28 4 8 32 4 9 36 એટલે કે આ સંખ્યાને આપણે 4 વડે કે સોરી આપણે એને 8 વડે ભાગવાનું છે. 159 ને આપણે 8 વડે ભાગીએ. 8 એકા 8 એટલે 16 8 8 72 એટલે આ સંખ્યાને આપણે 4 વડે કે 8 વડે નિશેષ ભાગી શકતા નથી. હવે આ સંખ્યાને આપણે 60 છે એને આપણે 4 વડે ભાગીએ. 4 * 4 4 * 50 20 ઓકે. તો આ સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. 560 8 વડે ભાગીએ. 7 * 8 56 તો આપેલી સંખ્યાને 4 અને 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના 4 દાખલા તમારે જાતે કરી જોવાના છે. ફરી મળીશું નવા વિડિયો સાથે. આભાર.